હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આગના દાવાના હિસાબો. આગના દાવાના હિસાબો એટલે શું અને આમાં શું ભણવાનું હશે? તો કે જનરલી આપણે ધંધામાં ઘણા બધા જોખમો હોય છે અને એમાંનું એક જોખમ છે ધંધાના સ્થળ ઉપર આગ લાગી જવી. હવે આગ લાગી જાય તો ધંધાના માલિકને ઘણું બધું નુકસાન સહન કરવું પડતું હોય છે. એની મિલકતો અને સ્ટોક બળી જાય અને ધંધો પણ થોડા ઘણા સમય માટે ખોરવાઈ જાય. તો આવા સમયગાળામાં જો એને વીમો લીધો હશે તો થોડુંક નુકસાન ઓછું થઈ શકે અને એ નુકસાન વીમા કંપની ભરપાઈ કરી આપે. તો જ્યારે ધંધાના માલિક દ્વારા જો વીમો લેવામાં આવ્યો હોય અને એનું નુકસાન ભરપાઈ કરી આપવાનું વીમા કંપની કબૂલે ત્યારે એને જનરલી આગનો વીમો કહેવામાં આવે છે. અને જો નુકસાન થાય કે આગ લાગે ત્યારે નુકસાની વળતરનો જે દાવો માંડવામાં આવે છે એને આપણે આગનો દાવો કહીએ છીએ. તો કેટલાનો દાવો માંડવો એ આપણે આ ચેપ્ટરમાં ભણીશું આગના દાવાના હિસાબોમાં. હવે 3 વિભાગમાં આગના દાવાને વહેંચી શકીએ. એક તો કાં તો સ્ટોકનો જ વીમો લીધો હોય તો કઈ રીતે ગણતરી કરવી. બીજું, કોઈ પણ મિલકતોનો વીમો લીધો હોય તો આગના દાવાની ગણતરી કઈ રીતે કરવી, એટલે કે ફેક્ટરીનું મકાન હોય, સાચા અને યંત્રો હોય, ફર્નિચર હોય કે કાચો માલ કે તૈયાર માલ હોય કે અન્ય કોઈ પણ મિલકતોનો વીમો ઉતરાવ્યો હોય ત્યારે આગના દાવાના કેટલી રકમ કેવી રીતે ગણવી એની ચર્ચા. અને ત્રીજી મેઇન વસ્તુ, પારિમાણિક નુકસાનની પોલિસી એટલે કે નફાના નુકસાનની પોલિસી લીધી હોય તો એ. હવે આ સ્ટોકનો વીમો અને મિલકતોનો વીમો વિશે કદાચ તમે જાણતા હશો, પણ નફાના નુકસાનની પોલિસી એટલે શું? તો કે દાખલા તરીકે કોઈ પણ ધંધો હોય, આગ લાગે છે તો 2-4 મહિના પૂરતો એનો ધંધો ખોરવાઈ જાય છે. એ સમયગાળા દરમિયાન કોઈ પણ વેપારી પોતાનો વેપાર કરી શકતો નથી. એટલે જો ધંધો ચાલુ હોત તો કેટલો નફો થયો હોત અને આગ લાગવાના કારણે ધંધો બંધ રહ્યો અથવા તો ધંધો જેટલા સમય 2-4 મહિના ખોરવાઈ ગયો એ સમય દરમિયાન એને નફાનું પણ નુકસાન સહન કરવું પડ્યું. તો ઘણી બધી વાર આવી રીતે આગના દાવાના હિસાબોમાં નફાના નુકસાનની પોલિસી પણ લેવાતી હોય છે. તો જેને પારિમાણિક નુકસાનની પોલિસી પણ કહેવાય છે. એટલે કે નફાના નુકસાનની પોલિસી હોય તો પણ દાવાની રકમ કઈ રીતે ગણવી. આ 3 પ્રશ્નોની ચર્ચા અને આ 3 પ્રકારના દાખલા આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. હવે દાખલાના પ્રકાર જોઈએ અને એના આધારે આપણે 1 by 1 પછી લેશું. ઘણીવાર ખાલી સ્ટોકનો વીમો લીધો હોય તો આપણે સ્ટેપમાં જ દાખલો ગણવાનો છે. પહેલે આગ લાગ્યા તારીખે સ્ટોકની કિંમત કેટલી હતી એ શોધવાની, પછી કાચા નફાનો દર શોધવાનો છે એના માટે. ત્રીજું છે સ્ટોકની કિંમતમાંથી બચી ગયેલો કોઈ માલ હોય તો એ કિંમત બાદ કરીને કુલ કેટલો માલ બળી ગયો એટલે ચોખ્ખું નુકસાન કેટલું થયું એ શોધવું. અને એના પછી આપણે દાવાની રકમ ગણવાની. અને દાવાની રકમ આપણે અલ્પ વીમો હોય ત્યારે સરેરાશ કલમનો ઉપયોગ કરીને શોધવાની. હવે સરેરાશ કલમ શું છે એની ચર્ચા આપણે થોડી વારમાં લઈએ. બીજા પ્રકારનો દાખલો આવશે તમને નફાના નુકસાનની પોલિસીને લગતા દાખલા. તો એમાં તમારા સ્ટેપ્સ છે એ પણ સ્ટેપ મુજબ જ દાખલો ગણવાનો છે કે વેચાણમાં કેટલી ઘટ થઈ એ શોધવાનું, વેચાણ પર નફાની ટકાવારી અને વીમો લીધેલ રકમ અંગે ટકાવારી શોધવાની, અને છેલ્લે વેચાણ ઘટને આ બે પૈકી ઓછી ટકાવારીથી ગુણવાથી દાવાની રકમ આપણે શોધવાની. અને ત્રીજા પ્રકારના દાખલા છે આપણી પાસે કાયમી મિલકતો કે સ્ટોકના વીમાને લગતા દાખલા. એમાં પણ આપણે સ્ટેપ જોઈએ તો સ્ટોક અંગે નાશ પામેલ અને નુકસાન પામેલ સ્ટોક અલગ ગણી તેની મૂળ કિંમત વેપાર ખાતે આપણે જમા કરવાની છે. પછી બીજો સ્ટેપ છે વીમા કંપનીએ મંજૂર રાખેલ દાવાની રકમ વીમા કંપની ખાતે ઉધારવાની. છેલ્લે કાયમી મિલકતોને થયેલ નુકસાન શોધવાનો અને આગથી થયેલ નુકસાન ખાતે લઈ જવાનું છે. અને ચોથો સ્ટેપ કોઈપણ મિલકત અંગે તેની ચોપડી કિંમત કરતાં વધુ રકમનો દાવો મંજૂર થયો હોય તો વધારાની રકમ આગથી થયેલ નુકસાન ખાતે તમારે જમા કરવાની છે. અત્યારે આપણે વાત કરશું આજે પહેલા પ્રકારના દાખલાની અથવા તો સરેરાશ કલમનો પહેલે ટોપિક આજે ભણશું અને નેક્સ્ટ લેક્ચરથી આપણે પહેલા પ્રકારના દાખલાઓનો અભ્યાસ કરશું જ્યારે માલના સ્ટોકનો જ વીમો લેવામાં આવ્યો હોય ત્યારે ગણતરી કેમ કરવી. અત્યારે પહેલે વાત કરીએ છીએ આપણે સરેરાશ કલમ એટલે શું પહેલે તો એ સમજવું પડે, જેના આધારે આપણે દાખલાઓમાં એનો ઉપયોગ ખ્યાલ આવે. સરેરાશ કલમ એટલે શું? તો કે જ્યારે
વીમા વસ્તુ હોય એના કરતાં ઓછી રકમનો વીમો લેવામાં આવ્યો હોય ત્યારે એને શું કહેવાય છે? અલ્પ વીમો કહેવાય છે. હવે 50,000ની મિલકતનો વીમો 30,000 લેવામાં આવ્યો હોય તો નુકસાન પામે ત્યારે વીમા કંપની પૂરો વીમો મંજૂર કરે નહીં, ત્યારે પ્રમાણસર રકમ આપે એને કહેવાય છે સરેરાશ કલમ. દાખલા તરીકે, એટલે મેઇન વસ્તુ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, 50,000ની વીમા વસ્તુ હોય એ વસ્તુનો વીમો તમે 30,000નો લ્યો છો તો એને કહેવાય અલ્પ વીમો. ક્લિયર? અને અતિ વીમો કોને કહેવાય? તો કે વીમા વસ્તુ 50,000ની છે અને તમે લીધો છે 60,000નો વીમો તો એને કહેવાય છે અતિ વીમો. હવે સરેરાશ કલમનો પ્રશ્ન ક્યારે આવે? જ્યારે અલ્પ વીમો હોય ત્યારે. એટલે કે ઉદાહરણ આપેલું છે એનાથી સમજીએ તો, એટલે પૂરી રકમ વીમા કંપની મંજૂર કરે નહીં. દાખલા તરીકે આમાં ઉદાહરણ આપ્યું છે કે એક મિલકતની કિંમત 5,000 છે જેનો વીમો 3,000નો ઉતરાવ્યો છે. એટલે પ્રશ્ન શું આવ્યો? વીમા વસ્તુ છે 5,000ની અને 3,000નો વીમો ઉતરાવ્યો, દેટ મીન્સ અલ્પ વીમો છે. તો અને આ મિલકત પૂરેપૂરી આગથી બળી જાય તો વીમા કંપની કેટલા ચૂકવે? હવે વસ્તુ 5,000ની હતી, 5,000નું નુકસાન થયું પણ તમને વીમા કંપની 3,000 જ આપશે કારણ કે તમે એ મિલકતનો 3,000 જ ભર્યા છે, 3,000નો જ વીમો લીધો છે. એટલે તો પૂરેપૂરા 3,000 રૂપિયા આપશે. 5,000ની મિલકત નુકસાન થાય તો વીમા કંપની કેટલા આપે? 3,000 ચૂકવે. પરંતુ પૂરેપૂરી નુકસાન ન થાય તો પ્રમાણસરની રકમ આપે. દાખલા તરીકે મિલકતને 1,600નું નુકસાન થાય તો પ્રમાણસર રકમ કઈ રીતે આપે? તો આપણે ત્રિપદી માંડી શકીએ કે 5,000ના મિલકતનું નુકસાન થયું હોત તો 3,000ના દાવાની રકમ મંજૂર થઈ હોત, તો ત્યારે 1,600નું નુકસાન થયું છે ત્યારે દાવાની રકમ કેટલી? તો તમને મળશે 960 રૂપિયા. ક્લિયર? સૂત્ર યાદ નહીં રાખો તો ચાલશે, આપણે ત્રિપદીથી શોધશું કે આટલાની વસ્તુનું નુકસાન થયું હોત તો વીમાની રકમ થાત 3,000, તો 1,600નું નુકસાન થયું છે ત્યારે વીમાની રકમ કેટલી પાકશે? દાવાની રકમ કેટલી મળશે? જો દાવાની રકમ સૂત્ર સ્વરૂપે શોધવી હોય તો તમે શોધી શકો. ખરેખર નુકસાન એટલે કે અહીંયા આપણું 1,600 રૂપિયા ગુણ્યા વીમા પોલિસીની રકમ 3,000 રૂપિયા ભાગ્યા મિલકતની કુલ કિંમત 5,000 રૂપિયા. જનરલી આપણે ત્રિપદીથી કરશું. ક્લિયર? હવે એને લગતો પહેલે સરેરાશ કલમને લગતા દાખલા આજના લેક્ચરમાં લઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણા 3 પ્રકારના સમ છે એમાંથી આપણે પહેલા પ્રકારના સમ લઈશું. એટલે કે સ્ટોકનો વીમો લીધો હોય એના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરથી ચર્ચા કરીશું. પહેલે સરેરાશ કલમને લાગતા નાના દાખલા આજે લઈએ છીએ. ઉદાહરણ 1 લઈએ છીએ. આગને લીધે એક વેપારીનો 20,000ની કિંમતનો માલ આગથી બળી ગયો, જ્યારે 4,000ની કિંમતનો માલ બચી ગયો. એટલે 20,000નો માલ બળી ગયો છે અને 4,000નો બચી ગયો છે, તો કુલ માલ એ દિવસે ગોડાઉનમાં કેટલો હતો? 24,000નો. ક્લિયર? કુલ માલનો સ્ટોક આગથી બળી ગયો છે 20,000નો અને આગથી બચી ગયેલ માલ છે 4,000, તો બળી ગયેલ કુલ માલ કેટલો? 24,000નો એ દિવસે ગોડાઉનમાં હતો. માલના સ્ટોકનો સરેરાશ કલમે 18,000નો વીમો ઉતરાવેલો હતો. તમે કેટલાના માલનો 18,000નો વીમો ઉતરાવ્યો તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. 20,000નો નહીં, 20,000નો તો બિલકુલ બળી ગયો છે અને 4,000નો બચી ગયો છે, એટલે કુલ તો 24,000નો માલ એ દિવસે ગોડાઉનમાં હતો. એની તમે પોલિસી લીધી છે સરેરાશ કલમે 18,000. અલ્પ વીમો 24,000ની વસ્તુનો 18,000નો વીમો લીધો છે. તો આપણે ત્રિપદી શું માંડીએ કે 24,000એ 18,000 રૂપિયા મંજૂર થાય તો અત્યારે નુકસાન કેટલું થયું? 24,000ના માલમાંથી 4,000નો માલ તો બચી ગયો, એટલે બાકીનું નુકસાન કેટલું થયું? 20,000એ કેટલા? એટલે આવી રીતે આપણે શોધશું તો આપણે મળશે 18,000 ગુણ્યા 20,000 ભાગ્યા 24,000 એટલે મળશે 15,000 રૂપિયા તમારી દાવાની રકમ. ક્લિયર? સૂત્રની મદદથી શોધવું હોય તો આપણે શું કરવાનું? મિલકતને નુકસાન ગુણ્યા વીમા પોલિસીની રકમ ભાગ્યા મિલકતની કુલ કિંમત, એટલે આપણે મળશે 15,000 રૂપિયા. ક્લિયર? સેમ. હવે જો આની આમ નોંધ કરવી હોય તો અત્યાર સુધી તમે 12મા ધોરણ સુધી ઓલરેડી ભણીને જ આવ્યા છો કે જેટલો દાવો મંજૂર થાય એટલો આપણે લખશું. વીમા કંપની ખાતે ઉધાર 5,000, તે આગથી બળી ગયેલ માલ ખાતે જમા કેટલા? માલ 20,000નો બળી ગયો, એટલે આપણે માલ જમા કરશું 20,000ના.
20,000નું નુકસાન થયું, પણ આપણે તો વીમા કંપની કેટલા આપ્યા? 5,000 રૂપિયા જ. આપણે હમણાં જ વાત કરી કે 24,000નો માલ હતો, એમાં તો એનો વીમો 18,000 હતો, તો 20,000ના નુકસાને વીમો કેટલો પાકશે? તો 15,000. નુકસાન થયું 20,000નું ને 15,000નો દાવો મંજૂર થયો, તો 5,000 નુકસાન આપણે ભોગવવું પડે. એટલે જે નુકસાન આપણે ભોગવવું પડે એ લખશું આપણે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 5,000 ને આગથી બળી ગયેલ માલ ખાતે જમા કરશું 20,000. આપણી આમ નોંધ થશે વીમા કંપની ખાતે ઉધાર 15,000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 5,000, તે આગથી બળી ગયેલ માલ ખાતે જમા 20,000. ક્લિયર? હવે ઉદાહરણ 2 પણ એવો જ છે, જેનો ટોપિક આજે જ ભણીએ છીએ, સરેરાશ કલમને લગતો ટોપિક. ક્લિયર? લઈએ છીએ ઉદાહરણ 2. એક કંપનીમાં 30/4/2011ના રોજ આગ લાગી અને તેના ગોડાઉનમાં રહેલ 5 લાખનો સ્ટોક પૈકી 4 લાખનો સ્ટોક નાશ પામ્યો છે. કંપનીએ પહેલી સિચ્યુએશન આપી છે, 5 લાખનો વીમો ઉતરાવ્યો હોય તો શું દાવાની મંજૂર થાય? બીજું, જો 3,75,000નો વીમો ઉતરાવ્યો હોય તો સરેરાશ કલમની શરત ના હોય, પાછી ઓછી રકમનો વીમો હોય અને સરેરાશ કલમની શરત ના હોય તો. અને ત્રીજું છે, જો કંપનીએ 4 લાખનો વીમો લીધો હોય અને સરેરાશ કલમની શરત હોય તો દરેક સંજોગોમાં દાવાની રકમ કેટલી થશે એ આપણે શોધવાનું છે. પહેલી તો સિચ્યુએશન આપણે ખ્યાલ હોવી જોઈએ, 5 લાખનો સ્ટોક છે અને 4 લાખનો સ્ટોક નાશ પામ્યો છે. પહેલી સિચ્યુએશન 5 લાખનો વીમો ઉતરાવ્યો હોય. 5 લાખના સ્ટોકનો 5 લાખનો જ વીમો ઉતરાવ્યો એટલે પૂરેપૂરો ઉતરાવ્યો છે, તો જેટલું નુકસાન થશે એટલું બધું વીમા કંપની આપશે. એટલે કંપનીએ 5 લાખના સ્ટોકનો 5 લાખનો વીમો ઉતરાવ્યો છે, એટલે કે પૂરેપૂરો વીમો લીધો છે, તેથી પૂરેપૂરા નાશ થયેલ માલની પૂરેપૂરો દાવો મળશે. એટલે 4 લાખ રૂપિયાનો વીમો પાકી જશે. દાવાની રકમ થશે તમારી 4 લાખ. બીજી સિચ્યુએશન, જો કંપનીએ 3,75,000નો વીમો ઉતરાવ્યો હોય અને સરેરાશ કલમ ના હોય. હવે સરેરાશ કલમ ના હોય તો બળી ગયેલ માલ અને વીમાની રકમ બે પૈકી ઓછી રકમ હોય એટલી મંજૂર થાય. તો અહીંયા બળી ગયેલ માલ કેટલાનો છે? 4 લાખ અને વીમાની રકમ છે 3,75,000. બે પૈકી ઓછી રકમ હોય એ 3,75,000 આપણી દાવાની રકમ થશે. અને ત્રીજી સિચ્યુએશન કીધી છે, જો કંપનીએ 4 લાખનો વીમો લીધો હોય અને સરેરાશ કલમ હોય. 5 લાખની વસ્તુનો 4 લાખનો વીમો હોય, એટલે કે અલ્પ વીમો લીધો હોય અને સરેરાશ કલમ હોય તો પ્રમાણસરનો દાવો મંજૂર થાય. તો એ આપણે ત્રિપદી શું માંડીએ છીએ? તો કે 5 લાખના સ્ટોકની પોલિસીની રકમ છે 4 લાખ. તો અત્યારે નુકસાન કેટલાનું થયું? 4 લાખના નુકસાન પર પોલિસીની દાવાની રકમ કેટલી મંજૂર થશે? એટલે આપણે કરશું 4 લાખ ગુણ્યા 4 લાખ ભાગ્યા 5 લાખ. એટલે મળશે 3,20,000 દાવાની રકમ તમારી થશે. પ્રમાણસર રકમ જેટલું નુકસાન થયું હશે 5 લાખના સ્ટોકનો એનાથી ઓછો, એટલે કે 4 લાખનો વીમો લીધો તો 4 લાખના સ્ટોકથી ઓછી રકમ તમારી દાવા તરીકે મંજૂર થશે, એટલે કે 3,20,000 રૂપિયા પાકશે. આવા જ ઉદાહરણ 1 અને 2 લીધા પછી આપણે એવા જ 2 સમ છે એ લઈ લઈએ. સરેરાશ કલમને લગતા દાખલો. પહેલો દાખલો છે તમારો, એક વેપારીએ માલનો સ્ટોકનો આગનો વીમો લીધો છે. વેપારીના ગોડાઉનમાં આગ લાગવાથી મોટા ભાગનો માલ, જેની કિંમત 48,000 હતી, તે સંપૂર્ણ નાશ પામ્યો, જ્યારે 12,000ની કિંમતનો માલ આગથી બચી જવા પામ્યો છે. વસ્તુ ક્લિયર સમજજો. 48,000નો નાશ પામ્યો છે અને 12,000નો બચી ગયો છે. એટલે એ દિવસે ગોડાઉનમાં કુલ સ્ટોક કેટલો હતો એ ખાસ લખવું. 48,000નો બળી ગયો છે અને 12,000નો બચી ગયો છે. એટલે એ દિવસે સ્ટોક હશે ગોડાઉનમાં 60,000નો. હવે વેપારીએ 40,000ના માલની પોલિસી લીધી હતી. વીમા પોલિસીમાં સરેરાશ કલમ રાખવામાં આવી હતી અને વીમા કંપનીએ દાવો સ્વીકારીને રકમ ચૂકવી છે તેમ માનીને વેપારીના ચોપડામાં જરૂરી આમ નોંધ લખો.
કેટલાની વીમા પોલિસી લીધી છે? 40,000ની. 60,000ના માલની પોલિસી લીધી છે એને 40,000, એટલે શબ્દ આવ્યો અલ્પ વીમો. અને અલ્પ વીમો હોય ત્યારે જોવું કે સરેરાશ કલમ છે કે નહીં, જનરલી હશે જ. અને અલ્પ વીમો હોય ત્યારે પ્રમાણસર રકમ, સરેરાશ કલમના આધારે પ્રમાણસર રકમ આપણે દાવા તરીકે મળે. તો દાવાની રકમની ગણતરી કરીએ તો કઈ રીતે ગણાશે? તો કે 60,000ના માલનો વીમો લીધો છે 40,000, તો અત્યારે નુકસાન કેટલાનું થયું? એમાં 60,000ના માલમાંથી 12,000નો માલ તો બચી ગયો. બળી ગયેલ માલ કેટલો? 48,000ના માલ પર દાવાની રકમ કેટલી? એટલે તમને મળશે 32,000 રૂપિયા દાવાની રકમ. આની આમ નોંધ પણ આપણે કરવાની કીધી છે. આપણે નોંધ શું કરીએ આની? તો કે જેટલી રકમ વીમા કંપની આપે એ આમ નોંધ કરીએ. વીમા કંપની ખાતે ઉધાર 32,000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે નુકસાન કેટલાનું થયું? 48,000નું. એમાંથી 32,000 આપણે વીમા કંપની આપશે, આપણે ભોગવવું પડશે 16,000. તે આગથી નાશ પામેલ માલ ખાતે જમા પૂરેપૂરા 48,000 બાબત જે 48,000નો માલ નાશ પામ્યો, જે પૈકી 32,000નો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો. ક્લિયર? એવો જ એક નાનકડો સમ છે, લઈ લઈએ છીએ. દાખલા નંબર 2. એક કંપનીએ પોતાના 60,000ની મૂળ કિંમતના યંત્રોનો 50,000નો વીમો ઉતરાવ્યો છે. આગથી યંત્રોનો થોડો ભાગ બળી ગયો અને બચાવી લીધેલ ભાગની કિંમત 6,000 છે. વીમા પોલિસીમાં સરેરાશ કલમ હતી. કંપનીએ નાણાં ચૂકવ્યા છે તેમ માનીને જરૂરી આમ નોંધ લખો. હવે આપણો યંત્ર હતું 60,000નું અને 50,000નો વીમો ઉતરાવ્યો હતો, એટલે પાછો પ્રશ્ન શેનો આવ્યો? સરેરાશ કલમનો. નોંધ કરીએ છીએ આપણે. દાખલા નંબર 2. વસ્તુ છે આપણી 60,000ની અને વીમો લીધો છે 50,000નો અને નુકસાન પામ્યું છે યંત્ર, એમાંથી 6,000નો માલ બચાવી લીધો, 6,000નો બચાવી લીધો છે, એટલે કેટલાનું નુકસાન થયું? 54,000નું નુકસાન થયું. ત્રિપદી તમે માનશો 60,000નું નુકસાન થયું હોત તો વીમો કેટલો પાકત? 50,000નો. તો અત્યારે નુકસાન થયું છે કેટલાનું? 54,000નું. ત્યારે દાવાની રકમ કેટલી? એટલે તમે કરશો 50,000 ગુણ્યા 54,000 ભાગ્યા 60,000, એટલે મળશે 45,000 દાવાની રકમ. આપણે આમ નોંધ કરવાનું કીધું છે, તો આમ નોંધ આપણે કરશું. વીમા કંપની ખાતે ઉધાર 45,000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. યંત્ર કેટલાનું ગયું છે? 60,000નું. એમાંથી 45,000ના મંજૂર થયા, તો 15,000 મંજૂર ન થયા, એ આપણે ભોગવવા પડશે. એટલે આપણે નોંધ કરશું. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 54,000નું નુકસાન થયું છે. 6,000નો માલ તો બચી ગયો છે, એટલે આપણા 9,000નું નુકસાન આપણે ભોગવવું પડશે. વીમા કંપની ખાતે ઉધાર 45,000 અને 60,000નો માલ હતો, એમાં 6,000નો માલ બચી ગયો છે, એટલે 54,000નું નુકસાન થયું. એમાંથી 45,000 આપણે આપશે વીમા કંપની. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર આવશે 9,000 રૂપિયા. તે યંત્ર છે, જો માલ બળી ગયો હોય તો આપણે લખીએ આગથી નાશ પામેલ માલ ખાતે જમા, પણ અહીંયા યંત્ર જાય છે એટલે મિલકત હોય તો મિલકત ખાતે જમા કરાય. તે યંત્ર ખાતે જમા કેટલાનું? 54,000 રૂપિયા. બાબત જે યંત્ર આગથી નુકસાન પામ્યું, જે પૈકી 45,000નો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરથી આપણે આ ટાઈપના બીજા સમ નથી, એટલે સરેરાશ કલમના આજના લેક્ચરના સમ તમે કરશો. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે 3 પ્રકારના સમ છે, એમાંથી પહેલા પ્રકારના સમની ચર્ચા કરીશું, જેમાં તમને શોધવાનું હોય સ્ટોક બળી ગયો હોય ત્યારે તમારી ગણતરી કઈ રીતે કરવી, પહેલા પ્રકારના સમ. અને ત્યારે તમારું સ્ટોકનું પત્રક અને બનાવવાનું હોય છે આગના દાવાનું પત્રક, કઈ રીતે બનાવવું
એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરથી કરીશું, પહેલા પ્રકારના સમની. ક્લિયર? થેન્ક યુ.